એક વ્યક્તિ એક બેઠક પણ પાર્ટી ત્રણ. શું તમે ક્યારે સાંભળ્યું છે કે એક વ્યક્તિ એક બેઠક માટે ત્રણ પાર્ટીમાંથી ફોર્મ ભરે, એ પણ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી, એ ત્રણેયમાંથી ફોર્મ ભરે? જી હા, દાહોદની પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર કંઈક એવું જ થયું. ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આજે જે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો અંતિમ દિવસ હતો અને પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર જે ફોર્મ ભરવાની અંતિમ પ્રક્રિયા બાદ જે તમારી પણ આંખો દંગ રહી જશે ત્યારે તમે એક વાત સાંભળશો. દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તાર હેઠળ આવતી આ બેઠક પર એક એવું નામ સામે આવ્યું છે જેણે આખા પંથકમાં ચકચાર મચાવી જવા પામ્યું છે. સામાન્ય રીતે નેતાઓ પક્ષ પલટા કરતા હોય છે અને ભાજપમાંથી આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસ, કોંગ્રેસમાંથી ભાજપ સમગ્ર રીતે ચાલતું હોય છે. પરંતુ ભરતસિંહ વાખડા જેઓ કે એક ડગલું તેનાથી પણ આગળ નીકળ્યા હતા અને ફોર્મ ભરવાના અંતિમ પ્રક્રિયા દરમિયાન ભરતસિંહ વાખડાએ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ત્રણેયમાંથી પીપેરો જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ વિસ્તાર મંત્રી બચુભાઈ ખાબડનો ગણાતો હોય છે અને પીપેરો તેઓનું હોમ ટાઉન છે. ત્યારે મંત્રી બચુભાઈ ખાબડના વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના સમગ્ર પંથકની અંદર ચકચાર મચાવી રહી છે અને રસપ્રદ વાત એ છે ભરતસિંહ વાખડા જેઓ કે ભૂતકાળની અંદર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાંથી બચુભાઈ ખાબડ સામે વિધાનસભા લડી ચૂકેલા છે અને હવે સવાલ એ રહ્યો કે શું તેઓ આ વખતે વિરોધમાં રહેશે કે પછી સાથે ભારતીય જનતા પાર્ટીના ચાલશે, તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલમાં સૌથી મોટું સસ્પેન્સ એ છે કે ભરતસિંહ પાસે ખરેખર મેન્ડેટ શું છે. પરંતુ એક વાત અહીં એ પણ છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેઓની યાદી જાહેર કરવામાં આવી હતી અને પીપેરો જિલ્લા પંચાયત સીટ પર ભરતસિંહ વાખડાને સીધી રીતે તેઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ શું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તેઓને લીલી ઝંડી આપશે કે આ માત્ર એક રાજનૈતિક રમત છે, તે તો આવનાર સમય જ બતાવશે. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી તે તો ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે જ ખબર પડશે. ત્યારે ભરતસિંહ વાખડાનું ફોર્મ એક પક્ષમાંથી માન્ય રહેશે, ત્રણેય પક્ષમાંથી માન્ય રહેશે કે કોઈ ટેકનિકલ કારણે તેમનું ફોર્મ રદ પણ થઈ શકે, તે પણ હાલ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. અને તમારા મતે શું માનવું છે? કોઈ એક નેતા એક સાથે ત્રણેય પાર્ટીમાંથી ફોર્મ ભરી શકે ખરું? આ વિડીયોને લઈને મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારો મંતવ્ય મને અવશ્ય જણાવજો.